હવે દર્શક મિત્રો, તમે વિજ્ઞાન જાથાને તો જાણતા જ હશો। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ભાઈ બાગેશ્વર ધામના જે બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રી એમને એક મોટી ચેલેન્જ આપી દીધી કે જો તમે સાચા હોય તો મારા આ 3 પ્રશ્નોના જવાબ આપી દેજો। જો તમે જવાબ આપ્યા તો તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ, અને જો કદાચ તમે જવાબ ન આપી શક્યા તો ક્યાંક ને ક્યાંક તમારા ઉપર કડક પગલાં લેવામાં આવશે, અને તમે કદાચ જવાબ આપી દીધા તો તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ, અને હું આજથી જ વિજ્ઞાન જાથા બંધ કરી નાખીશ। મિત્રો, આપણા રાજકોટની અંદર 5, 6, 7 જૂનના દિવસે આ બાગેશ્વર ધામના બાપુ પધારી રહ્યા છે। હવે આ બાપુ આવે એ પહેલા તો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ મેદાને ઉતરી છે। તમે જાણતા હશો કે વિજ્ઞાન જાથાએ ઘણા બધા એવા ધતિંગ કરતા ભુવાઓને પકડ્યા છે, અને ઘણા બધા એવા ભુવાઓને ધતિંગ કરતા બંધ પણ કરાવ્યા છે, અને જે લોકો અંધશ્રદ્ધાની અંદર ફેલાઈ રહ્યા છે એવા ભુવાઓને ક્યાંક ને ક્યાંક પકડીને કડકમાં કડક સજા પણ અપાવી છે। તો હવે ક્યાંક ને ક્યાંક રાજકોટની અંદર જ્યાં બાગેશ્વર ધામના બાપુ આવી રહ્યા છે તો એમના ઉપર પણ એક સવાલ ઊભો કર્યો છે કે જો કદાચ તમે સાચા હોય તો અમારા પ્રશ્નોના જવાબ આપજો, અને જો કદાચ તમે ખોટા પડ્યા તો ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ કરીશું। મિત્રો, આ બહુ મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે। ઘણા બધા લોકો કહેતા હતા કે વિજ્ઞાન જાથા તમે કોઈ મોટા ભુવાઓને નથી પકડતા, તમે કોઈ મોટી ટીમ હોય એમને નથી પકડતા, તમે નાના નાના ભુવાઓને પકડીને બિચારાઓના ધંધા બંધ કરાવી રહ્યા છો। તો હવે ક્યાંક ને ક્યાંક બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી આખું ગુજરાત જાણે છે, આખી દુનિયા જાણે છે, એમના દરબારની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, અને તે પોતે એક પરચી લખતા હોય છે। તમને બધાને ખબર જ હશે, જે હજારોની સંખ્યામાં લોકો બેઠા હોય એમના વિચારો એ પરચીની અંદર એમને પહેલાથી જ લખેલા હોય છે, અને જ્યારે એમને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના જે બાબા છે એ બધા વિચારો લખીને પહેલાથી જ રાખતા હોય છે, અને બધું સાચું પણ પડતું હોય છે। ત્યારે ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ એવું કહે છે કે શું આ બધા ધતિંગ છે કે શું આ બધી અંધશ્રદ્ધા છે એ જાણવું છે। જો કદાચ જ્યારે રાજકોટની અંદર આ બાબા આવી રહ્યા છે ત્યારે તમે આવી પરચીને લગતી કોઈ વાત ન કરતા, લોકોની અંદર અંધશ્રદ્ધા ફેલાય એવી કોઈ વાત ન કરતા। જો કદાચ જ્યારે તમે ત્યાં સ્ટેજ ઉપર એવી વાત કરશો તો અમે તરત જ આના કડક પગલાં લેશું, અને તરત જ અમે તમારા ઉપર ગુનો નોંધાવી દઈશું। તો હવે ભાઈ જોવાની વાત એ છે કે શું ખરેખર બાગેશ્વર ધામના બાપુ જે પરચી લખે છે એ બધી અંધશ્રદ્ધા છે કે કોઈ સાચી હકીકત છે। વિજ્ઞાન જાથા તો ભાઈ આમાં કોઈ પણ જાતનું માનતું નથી, એટલા માટે જ એમને 1 કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે। જો કદાચ તમે સાચા નીકળ્યા તો તમને 1 કરોડ આપી દેવામાં આવશે, અને તમે પ્રશ્નોના જવાબો આપી દીધા તો આજથી જ અમે વિજ્ઞાન જાથાનું કામ બંધ કરી નાખશું। મિત્રો, અહીંયા એક મોટો સવાલ ઊભો થયો છે। હવે દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કે આ બધું સાચું હોઈ શકે, ખોટું હોઈ શકે, એ પણ મિત્રો જોવાનો સવાલ રહ્યો છે। આખરે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે બાગેશ્વર ધામના બાપુ સાચા છે, સાચા પરચી લખીને આપે છે, પણ મિત્રો હવે આ સવાલ ઊભો થયો છે। વિજ્ઞાન જાથાએ આ બધું ઉપાડ્યું છે તો ઘણા બધા લોકો જાણવા માંગે છે કે ખરેખર હવે સચ્ચાઈ સામે આવવાની છે। મિત્રો, કોઈ પણ નવા અપડેટ જાણવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જે સત્ય હશે એ સામે આવવાનું છે। હવે ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી છે, ઘણા બધા લોકો અંધશ્રદ્ધાની અંદર ફેલાતા હોય છે, તો મિત્રો એ પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળશે।